આપણે ટોપિક છે નિયમનિષ્ઠ ભાર એટલે કે ફોર્મલ ચાર્જ. કોનો ફોર્મલ ચાર્જ શોધી શકાય કે ભાઈ કોઈ પણ અણુ કે આયન રૂપી અણુ હોય એમાં રહેલા દરેક પરમાણુ પરનો ફોર્મલ ચાર્જ શોધી શકાય છે. એ ફોર્મલ ચાર્જ શોધવા માટેની ફોર્મ્યુલા છે કે પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા લેવાની, એમાંથી અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા બાદ કરવાની, -1/2 બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. એની માટે મેં બે ઉદાહરણ મૂક્યા છે, ઓઝોન અને કાર્બોનેટ. સૌથી પહેલા કે ભાઈ ઓઝોન અને કાર્બોનેટ મેં ઉદાહરણ મૂક્યા છે તો મેં એના લૂઇસ બિંદુ નિરૂપણ દર્શાવ્યા છે, જે તમે આગળના પીરિયડમાં ભણી ગયા છો. તો ઓઝોનનું અહીંયા મેં લૂઇસ નિરૂપણ અને કાર્બોનેટનું પણ લૂઇસ નિરૂપણ અહીંયા દર્શાવ્યું છે. હવે આની અંદર તો ઓઝોનમાં 3 ઓક્સિજન છે, તો એમને મેં નંબર આપું છું કેમ કે ત્રણેય ઓક્સિજન સરખા છે, તો આને નંબર 1 2 3. કાર્બોનેટમાં 3 ઓક્સિજન છે એટલે મેં નંબર 1 2 and 3. બરાબર. હવે આપણે આ દરેક પરમાણુ પરનો ફોર્મલ ચાર્જ શોધવો છે. શોધવા માટે ફોર્મ્યુલા આપી છે કે પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન. ચલો પહેલો ઓક્સિજન, તો નંબર 1 ઓક્સિજન પરનો ફોર્મલ ચાર્જ, તો પહેલો ઓક્સિજન એના ઉપર સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 6 માઈનસ અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા તો 2 અને 2 4 માઈનસ 1/2 બંધકારક, તો બંધકારક કેટલા 1 અને 2 બંધ બનાવ્યા, એક બંધમાં ઇલેક્ટ્રોન કેટલા 2, તો 2 લેખે કેટલા થાય 4. તો કેલ્ક્યુલેશન કરીએ તો 6 -4 -2 then equal 0. તો એની ઉપર ફોર્મલ ચાર્જ કેવો છે 0 છે. ચલો નંબર 2 ઓક્સિજન, એની ઉપરનું ફોર્મલ ચાર્જ તો એના સંયોજકતા ઇલેક્ટ્રોન 6 માઈનસ અબંધકારક, તો આ બીજા નંબરનો ઓક્સિજન અબંધકારક કેટલા છે 2 ઇલેક્ટ્રોન -1/2 કૌંસમાં બંધકારક, તો આને કેટલા બંધ બનાયા 1 2 3, 3 બંધ બનાયા, એકમાં 2 ઇલેક્ટ્રોન એટલે ટોટલ 6 ઇલેક્ટ્રોન. કેલ્ક્યુલેશન કરીએ 6 -2 -3 then equal કેટલો થશે +1 થશે. બરાબર. તો કેટલો ફોર્મલ ચાર્જ આવે +1. ચલો નંબર 3 ઓક્સિજન, એના ઉપર સંયોજકતા ઇલેક્ટ્રોન 6 માઈનસ અબંધકારક કેટલા 2 2 4 2 6 માઈનસ 1/2 બંધકારક કેટલા ફક્ત 2, તો આપણને કેટલો મળશે અહીંયા ફોર્મલ ચાર્જ -1 મળશે. ચલો કાર્બોનેટ આયન, કાર્બોનેટ આયનમાં આપણે જોઈ લઈએ તો એનું લૂઇસ નિરૂપણ દર્શાવેલું છે, આપણે આગળના પીરિયડમાં ભણી ગયા છીએ. તો નંબર 1 ઓક્સિજન પરનો ફોર્મલ ચાર્જ તો સંયોજકતા ઇલેક્ટ્રોન 6 માઈનસ અબંધકારક 2 2 4 2 6 માઈનસ 1/2 બંધકારક એક બંધ બનાવે 2 ઇલેક્ટ્રોન, તો ફોર્મલ ચાર્જ કેટલો થશે 6 -6 -1 then equal -1 થશે. ચલો નંબર 2 ઓક્સિજન, તો 2 નંબરનો ઓક્સિજન સંયોજકતા 6 ઇલેક્ટ્રોન માઈનસ અબંધકારક 4 -1/2 બંધકારક 1 અને 2 બંધ એટલે 4 ઇલેક્ટ્રોન, તો અહીંયા 6 -4 -2 then equal 0 ફોર્મલ ચાર્જ. ત્રીજો ઓક્સિજન, ત્રીજા ઓક્સિજન પરનો પણ ફોર્મલ ચાર્જ તો 6 માઈનસ અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 6 -1/2 બંધકારક 2, તો then equal કેલ્ક્યુલેશન કરો કેટલો મળશે -1 જ પાડવાનું છે. હવે કાર્બન પરમાણુ પરનો શોધીએ કે ભાઈ કાર્બન પરમાણુનો ફોર્મલ ચાર્જ, તો કાર્બનના સંયોજકતા કેટલા હોય 4 ઇલેક્ટ્રોન, બરાબર 4 માઈનસ અબંધકારક, તો કાર્બન પાસે અબંધકારક 0, બરાબર માઈનસ 1/2 બંધકારક, તો કાર્બન કેટલા બંધ બનાવે છે આજુબાજુ 4, 4 બંધ એટલે કેટલા ઇલેક્ટ્રોન થાય 8 ઇલેક્ટ્રોન, 8 લેખે કેલ્ક્યુલેશન કરો ફોર્મલ ચાર્જ કેટલો મળશે 0 મળે છે. બરાબર. તો આ રીતે કોઈ પણ અણુ કે આયન એનું લૂઇસ નિરૂપણ દોરી અને પછી
દરેક પરમાણુ પરનો ફોર્મલ ચાર્જ શોધી શકાય છે. બરાબર, તમે સીધો પણ ફોર્મલ ચાર્જ શોધી શકો. તમને લોઇસ બિંદુ નિરૂપણ આવડવું જોઈએ. એમ કે આ ઓક્સિજન, આની ઉપર કોઈ વીજભાર નથી એટલે ફોર્મલ ચાર્જ 0 તરત જ મળી જાય. પણ સૂત્ર પ્રમાણે આપણને ખ્યાલ હોય છે આ ઓક્સિજન, આની ઉપર +1 તો એનો ફોર્મલ ચાર્જ +1, કાર્બન કોઈ ચાર્જ નહીં તો 0. બરાબર, તો આ રીતે આપણે ધ્યાન રાખવાનું. ચલો હવે આપણે ટોપિક છે કે ભાઈ અમુક પેરામીટર્સ વિશેનો આપણે અભ્યાસ કરીએ, જેને કહેવાય છે બોન્ડ પેરામીટર્સ તરીકે ઓળખવામાં આવે છે. બોન્ડ પેરામીટર્સ વિશેનો અભ્યાસ કરીએ. એમાં આપણા અભ્યાસક્રમમાં 4 પેરામીટરનો આપણે અભ્યાસ કરવાનો છે. એમાં પહેલો છે બંધ લંબાઈ. બંધ લંબાઈ વિશેનો અભ્યાસ કરીએ કે ભાઈ બંધ લંબાઈ શું કહેવાય. તો બંધ લંબાઈ એટલે અણુમાં રહેલા બે પરમાણુઓ વચ્ચેના, બરાબર, અણુમાં રહેલા બે પરમાણુઓના કેન્દ્રો વચ્ચેના સમતુલિત અંતરને તેની બંધ લંબાઈ તરીકે ઓળખવામાં આવે છે. સમજવા માટે આપણે આકૃતિ દોરીએ. આ એક પરમાણુ, આ બીજું પરમાણુ, બરાબર, આ બે પરમાણુ. આ દરેક પરમાણુ શું છે? કેન્દ્ર. બરાબર, આ કેન્દ્ર અને આ એની ત્રિજ્યા. બરાબર, આ છે પરમાણુ A, પરમાણુ B. આની ત્રિજ્યા RA, આની ત્રિજ્યા RB. તો શું કહેવાય છે વ્યાખ્યામાં કે અણુમાંના બે પરમાણુઓના કેન્દ્રો વચ્ચેનું સમતુલિત અંતર એટલે કે અણુની બંધ લંબાઈ કહેવાય છે. બરાબર, આ પહેલો ટોપિક કે અણુ હોય એ અણુમાં બે પરમાણુના કેન્દ્રો વચ્ચેનું સમતુલિત અંતર એટલે એને બંધ લંબાઈ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે બંધ લંબાઈમાં એક થોડો અભ્યાસ કરીએ કે ભાઈ બંધ લંબાઈમાં આપણે શું ધ્યાન રાખવું. તો એની માટે પહેલો પોઈન્ટ છે કે અણુમાં જેમ પરમાણુનું કદ વધે કોઈ એક પરમાણુ, તેમ તેમની બંધ લંબાઈમાં વધારો થાય. તો પહેલો પોઈન્ટ કે કોઈ અણુમાં એક પરમાણુનું કદ વધે તેમ તેમની વચ્ચેની બંધ લંબાઈ વધે છે. રાઈટ, કે કોઈ અણુ હોય એમાં એક પરમાણુનું કદ શું થાય? વધતું હોય. તો એવા અણુઓમાં એમની બંધ લંબાઈમાં શું થાય છે? વધારો થાય છે. આપણે ઉદાહરણ તરીકે વાત કરીએ કે ભાઈ ઉદાહરણ તરીકે કે ભાઈ HI is greater than HBr is greater than HCl and is greater than HF. તો આમાં શું જોવા મળે છે? તો આ ઉદાહરણમાં હાઇડ્રોજન બધામાં સરખો છે. તો નિયમ પ્રમાણે, વ્યાખ્યા પ્રમાણે કે એક પરમાણુનું કદ શું થાય છે? વધે છે. તો આયોડિનનું કદ જેટલું વધારે, આપણે જાણીએ છીએ આયોડિનનું કદ હંમેશા મોટું હોય. કેમ કે હેલોજન સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એટલે કે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, તો પરમાણુનું કદ વધ્યું. તો પરમાણુનું કદ અહીંયા મોટું એટલે HI વચ્ચેની બંધ લંબાઈ હંમેશા વધારે હોય છે. જ્યારે HF તરફ જાઓ એમ એની અંદર પરમાણુની બંધ લંબાઈ શું થઈ જાય છે? ઘટી જતી હોય છે.
બરાબર. તો અહીંયા તો હેલોજન પરમાણુનું કદ અહીંયા ઘટે એટલે બંધ લંબાઈમાં વધારો થાય છે. બીજો પોઈન્ટ છે કે જેમ પરમાણુઓ વચ્ચે બંધની સંખ્યા વધે, બરાબર, તેમ એની બંધ લંબાઈ ઘટે. બીજો પોઈન્ટ છે કે જેમ પરમાણુઓ વચ્ચેના બંધની સંખ્યા વધે તેમ બંધ લંબાઈમાં વધારો થાય. ઉદાહરણ તરીકે સી સિંગલ બોન્ડ ની સંખ્યા વધે તેમ બંધ લંબાઈમાં ઘટાડો થાય. તો સી સિંગલ બોન્ડ સી is greater than C double bond C is greater than C triple bond C. બરાબર. આ એક બીજો પોઈન્ટ કે જેમ અણુમાં બે પરમાણુ વચ્ચે બંધની સંખ્યા વધે એમ બંધ લંબાઈ ઘટી જાય અને બંધની સંખ્યા ઘટે એમ બંધ લંબાઈ વધી જતી હોય છે. પણ એક વસ્તુ યાદ રાખવાની, તો જેમ બંધની સંખ્યા વધી એટલે બંધ લંબાઈમાં શું થશે? ઘટાડો થાય છે. બરાબર. ત્રીજો પોઈન્ટ જેમ અણુમાં કોઈ પરમાણુના સંકરણમાં S પરમાણુ કક્ષકનું, તો S પરમાણુ કક્ષકનું વલણ વધે તેમ બંધ લંબાઈ ઘટે છે. બરાબર. S પરમાણુ કક્ષકનું વલણ વધે એટલે બંધ લંબાઈ શું થાય? ઘટે છે. એને સમજવા માટે હું ઉદાહરણ મૂકું છું. તો S પરમાણુ કક્ષકનું વલણ વધે તો C આપણે ઉદાહરણ તરીકે લઈએ કે ભાઈ sp3 બરાબર. પછી છે જે આ સંકરણ ક્યાં જોવા મળે? કાર્બન છે. બરાબર. પછી sp2 સંકરણ, કાર્બનનું sp સંકરણ, આમાં પણ કોનું? કાર્બન. બરાબર. તો આ સંકરણ જે થાય છે તો કાર્બન 4 બંધ બનાવે, બરાબર, પણ મેં એક બંધ બતાવ્યો છે, બાકીના 3 બંધ તો ખરા છે. પણ દરેકમાં કાર્બનનું સંકરણ કયું હોય? આમાં કાર્બનનું sp3, આમાં કાર્બનનું sp2, આમાં કાર્બનનું sp સંકરણ. તો અહીંયા આ sp3 સંકરણમાં S જે પરમાણુ કક્ષક છે દરેકમાં એનું વલણ, તો જો sp3 કક્ષકની અંદર સંકરણમાં 25% વલણ છે, આની અંદર sp2 માં તો 33.67% જેટલું વલણ ધરાવે છે. બરાબર. અને sp સંકરણમાં S નું વલણ કેટલું છે? 50%. તો શું થયું? S પરમાણુ કક્ષકનું વલણ વધતું ગયું એમ બંધ લંબાઈ શું થાય છે? ઘટતી જાય છે. બરાબર. તો S પરમાણુ કક્ષકનું વલણ વધે એટલે બંધ લંબાઈમાં શું થાય? ઘટાડો થાય. તો તમે 10મા ધોરણમાં ભણ્યા હતા કે ભાઈ sp સંકરણ એટલે કોની વચ્ચે આવે? કાર્બન ટ્રિપલ બોન્ડ કાર્બન, એટલે કે ત્રિબંધમાં આવે. કાર્બનનું sp સંકરણ ક્યાં આવે? ત્રિબંધમાં. તો ત્રિબંધ બને એટલે બંધ લંબાઈ ઘટી ગઈ, S નું વલણ વધી ગયું, પરિણામ બંધ લંબાઈ ત્યાં આગળ આપણને ઓછી જોવા મળતી હોય છે. ત્યાર પછી બીજો પેરામીટર છે તો બંધ કોણ. બરાબર. જેને આપણે ઇંગ્લિશમાં બોન્ડ એંગલ કહીએ છીએ. તો બોન્ડ એંગલની વ્યાખ્યા સરળ છે. આપણે વ્યાખ્યાઓ ખાસ યાદ રાખવાની કે ભાઈ અણુમાં ના કે આયનમાં બે બંધકાર ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે રચાતો ખૂણો જેને
અણુ કે આયનનો બંધ કોણ કહેવાય છે. બરાબર. તો અહીંયા અણુ એમાં રહેલા જે બે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો હોય એમના વચ્ચે ખૂણો રચાય એને અણુ કે આયનનો બંધ કોણ કહેવાય છે. ઉદાહરણ તરીકે H2, બરાબર, ઓક્સિજન સિંગલ બોન્ડ H, બરાબર. પછી બીજો લઈએ NH3, તો નાઇટ્રોજન 3 હાઇડ્રોજન, બરાબર. ચલો અબંધકારક ઇલેક્ટ્રોન, તો આના અબંધકારક 2, આના 2, અહીંયા નાઇટ્રોજનના, આને આપણે લુઈસ બિંદુ નિરૂપણ કરીએ છીએ. હવે આની અંદર આ બે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો છે એની વચ્ચેનો ખૂણો, તો અહીંયા ખૂણો બનશે 104.5 ડિગ્રીનો. અહીંયા ખૂણો બનશે આ ખૂણો, બંને ખૂણા કેટલા બનશે તો 106 ડિગ્રીના પ્રાપ્ત થતા છે. બરાબર, લગભગ 107 106 ડિગ્રી સુધીના ખૂણા એની અંદર પ્રાપ્ત થતો હોય છે. ચલો ત્યાર પછી ત્રીજો પેરામીટર્સ તો ત્રીજો પેરામીટર છે બંધ એન્થાલ્પી. તો બંધ એન્થાલ્પી એટલે શું કહેવાય કે ભાઈ વાયુરૂપી પદાર્થમાંના એક મોલ બંધને તોડવા માટે આપવી પડતી એન્થાલ્પીને તેની બંધ એન્થાલ્પી કહે છે. કે વાયુરૂપી કોઈ પદાર્થ હોય એની અંદર રહેલા એક મોલ બંધને તોડવા માટે આપવી પડતી એન્થાલ્પી એટલે એને કહેવાય છે તેની બંધ એન્થાલ્પી કહેવાય. તો એની અંદર આપણે યાદ રાખવાનું કે ભાઈ H2, તો H2 અણુમાં H સિંગલ બોન્ડ H, તો એની બંધ એન્થાલ્પીનું મૂલ્ય તો 438 કિલોજૂલ પ્રતિ મોલ જેટલી જોવા મળે છે. 435 સમથિંગ હોય છે. બીજું કે ઓક્સિજન અણુ O2 માં ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ, તો એની બંધ એન્થાલ્પીનું મૂલ્ય તો 498 kg પ્રતિ મોલ છે. અને ત્રીજું ઉદાહરણ છે નાઇટ્રોજનમાં N ટ્રિપલ બોન્ડ N, તો એમની બંધ એન્થાલ્પીનું મૂલ્ય તો યાદ રાખો નાઇટ્રોજનની બંધ એન્થાલ્પીનું મૂલ્ય છે 946 કિલોજૂલ પ્રતિ મોલ. એટલે શું થયું કે અણુમાં બે પરમાણુ વચ્ચે બંધની સંખ્યા વધારે તેમ બંધ એન્થાલ્પી વધુ આપવી પડે. આનું કારણ શું નીકળશે કે અણુમાં બંધની સંખ્યા વધુ તેમ બંધ એન્થાલ્પી વધુ આપવી પડતી હોય છે. છેલ્લું પેરામીટર્સ નંબર 4, જેને આપણે બંધ ક્રમાંક અથવા તો બંધ સંખ્યા ઇંગ્લિશમાં બોન્ડ ઓર્ડર તરીકે ઓળખવામાં આવે છે. તો બંધ સંખ્યા તો એમ કહેવાય છે કે અણુમાં રહેલા પરમાણુ વચ્ચેના બંધની સંખ્યાને બંધ ક્રમાંક કહેવાય. કે અણુમાં રહેલા પરમાણુ વચ્ચેના બંધની
સંખ્યાને બંધ ક્રમાંક કહેવાય છે. બરાબર. તો હવે એક વસ્તુ યાદ રાખો કે જેમ અણુમાં બંધ ક્રમ વધુ તેમ બંધ એન્થાલ્પી વધુ આપવી પડે. એટલે આપણે અહીંયા વાત કરી કે અણુમાં બંધની સંખ્યા વધુ, બંધની સંખ્યા એટલે બંધ ક્રમાંક કહેવાય છે. બરાબર. તો આટલા પોઈન્ટ આપણે ખાસ યાદ રાખવાના. તો આના ઉપરથી એક તારણ તમારે યાદ રાખવાનું. એક તારણ શું યાદ રાખવાનું? કે તારણ કે જેની અંદર કે અણુમાં જેમ બંધ ક્રમાંક વધે તેમ બંધ લંબાઈ ઘટે અને બંધ એન્થાલ્પી વધે છે. આ ખાસ ખ્યાલ રાખવાનો. એક જ વિધાન યાદ રાખવાનું. બરાબર. કે અણુમાં બંધ ક્રમાંક વધે, બંધ લંબાઈ ઘટે અને બંધ એન્થાલ્પી વધે છે. બરાબર. તો અહીંયા આપણા અભ્યાસક્રમમાં આવતા જે બોન્ડ પેરામીટર્સ છે એમાં આ 4 પેરામીટર્સનો આપણે ખાસ વ્યાખ્યાઓ સાથે યાદ રાખવાના. આ જે પોઈન્ટ મેં તમને લખાયા છે, બરાબર, તો એ પોઈન્ટ્સ કે જે તમારે કોમ્પિટિશન એક્ઝામની અંદર પૂછવામાં આવે છે. બરાબર. તો હવે આપણે નેક્સ્ટ પિરિયડની અંદર તો ટોપિક છે સંસ્પદન વિશેનો ખ્યાલ લઈશું. કે સંસ્પદનની અંદર ઓઝોનનું ઉદાહરણ લઈ, ઓઝોન એનું સંસ્પદન કઈ રીતે થાય, સંસ્પદન કોણ આપે, એની માટે શક્યતાઓ માટે શું જવાબદાર, અને એના ઉપર આધારિત આપણે અલગ અલગ અણુરૂપી આયનોના સંસ્પદન વિશેનો ખ્યાલ લઈશું. તો નેક્સ્ટ ટોપિકની અંદર મળીશું.